અમદાવાદ કસ્ટમ વિભાગની ટીમ અને ડીઆરઆઈએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કને મોટો ફટકો આપીને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે, જેમાં બેંકોકથી આવતા 3 ભારતીય નાગરિકો પાસેથી આશરે 39 કરોડની કિંમતનો હાઈ લેવલનો પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ત્રીજી વખત મોટી સંખ્યામાં ડ્રગ્સનો આ જથ્થો ઝડપાયો હોવાની ઘટના બની હતી। ત્યારે ચોક્કસ માહિતીને આધારે ડીઆરઆઈ અધિકારીઓએ શંકાસ્પદ શખ્સોના આગમન પર તેમની હિલચાલ પર નજર રાખી હતી। જ્યારે બાતમી મુજબ શખ્સ દેખાતા તેમની 6 ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં બેગમાં રાખેલા કપડામાં છુપાયેલ અને કેલોગના અનાજ અને ચીઝલ્સ સહિત બ્રાન્ડેડ નાસ્તાના પેકેટમાં છુપાયેલા લીલા ગઠ્ઠાવાળા શંકાસ્પદ 60 પેકેટ અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા।